लास्ट लेक्चरनी अंदर આપણે અમુક પરમાણુ વર્ણપટ પર આધારિત બોર્નની જે થિયરી છે, બોર્નનું પરમાણુ મોડેલ, એના પર આધારિત આપણે દાખલાઓની ચર્ચા કરી. આજે પણ આપણે જે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુ માટે જે વર્ણપટ પરમાણુ વર્ણપટ હોય અને એ પરમાણુ વર્ણપટની અંદર લાઇમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફર્ન સિરીઝ હોય છે. તો એ જે શ્રેણીઓ છે એ શ્રેણીઓને અનુરૂપ આપણે તરંગ લંબાઈની ચર્ચાઓ કરીશું. બીજી એક વાત કે આપણે જ્યારે કુલ ઉર્જાનો એટલે કે પરમાણુની અંદર nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એની કુલ ઉર્જા માટેનું ઇક્વેશન મેળવેલું, ત્યારબાદ આપણે કીધું હતું કે જો હાઇડ્રોજન પરમાણુ હોય તો તેમાં વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઇલેક્ટ્રોન જ્યારે ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક ફોટોનનું એ ઉત્સર્જન કરતો હોય. અને અધિતર્ક નંબર 3 મુજબ જો કહીએ તો એ જે ફોટોન છે એની ઉર્જા એ બંને જે કક્ષાઓની જે ઉર્જા છે એ ઉર્જાઓના તફાવત બરાબર હોય. અને એના ઉપરથી આપણે રીડબર્ગ જે છે એનું સૂત્રની ચર્ચાઓ કરેલી. તો ત્યાંથી જ આપણે અહીં જે એક્ઝામ્પલ છે એ ઉદાહરણ નંબર 12.6 કે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને, એટલે આપણે સૌપ્રથમ રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીશું અને અહીં હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની જે લાઇમન શ્રેણી છે એની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈઓ શોધવાની છે. આ દાખલાની અંદર તમારે અહીં જે લાઇમન શ્રેણી આપેલી છે એને બદલે બામર અને પાસ્ચનની જે શ્રેણી છે એની પ્રથમ જે 4 રેખાઓ છે એની તરંગ લંબાઈઓની ગણતરી કરવાની છે. એટલે આપણા પાસે 2 બીજા એક્સ્ટ્રા દાખલાઓ પણ થઈ જશે. તો અહીં આપણે શરૂઆતમાં રીડબર્ગનું જે સૂત્ર છે તે આપણે લઈએ અને એનો ઉપયોગ કરી અને લાઇમન શ્રેણી છે એની પ્રથમ 4 જે વર્ણપટ રેખાઓ છે એની તરંગ લંબાઈ મેળવીએ. અહીંયા કાળજી એટલી રાખવાની કે જ્યારે પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ એ સૂત્રનું કેવી રીતે મળે છે, આપણે શોર્ટ ફોર્મ બી મેળવેલા છે તો એનો પણ તમે ઉપયોગ અહીં કરી શકો છો. તો આપણે લખીએ કે રીડબર્ગના સૂત્ર મુજબ અહીં h ન્યુ IF is equal to m e raised to 4 divided by 8 epsilon 0 square h square અને કૌંસમાં 1/nf square minus 1/ni square આ રીતે મળતું હતું, જ્યાં આપણે ni is greater than nf લીધેલો. હવે જો ધારો કે આપણે અહીં આ જે ન્યૂ એટલે આવૃત્તિ જો લઈએ તો જાણીએ છીએ C is equal to ન્યૂ IF લેમડા IF થશે. સો ન્યૂ IF is equal to C by લેમડા IF થશે. માટે અહીં HC divided by લેમડા IF is equal to m e raised to 4 divided by epsilon 0 square અને h square કૌંસમાં 1/nf square minus 1/ni square થશે. હવે આ જે HC છે એને અહીંયા છેદમાં લઈ લઈએ તો 1/લેમડા IF is equal to m e raised to 4 divided by 8 epsilon 0 square h ક્યુબ થશે. આ h અહીંયા આવી જાય છે એટલે, અને આ C લખીશું અને 1/nf square minus 1/ni સ્ક્વેર લખાશે. હવે આ જે પદ જે છે
એને આપણે રીડબર્ગ કોન્સ્ટન્ટ અથવા તો રીડબર્ગનો અચળાંક કહીએ છીએ. માટે જો અહીં લખીએ તો 1/λIF ઇઝ ઇક્વલ ટુ અહીં આર લખાશે અને કાઉન્સમાં 1/NF² માઇનસ 1/NI² થશે. હવે આ જે ઇક્વેશન મળે છે એ પણ રીડબર્ગનું સૂત્ર છે તરંગ સંખ્યા માટેનું. હવે આ સૂત્ર ઉપરથી જ્યાં આપણે લખવું હોય તો લખી શકો R ઇઝ ઇક્વલ ટુ m(e⁴) ડિવાઇડેડ બાય 8ε0² h³ ઇન્ટુ c થશે. અને આરની કિંમત આપણે જાણીએ છીએ 1.097 ઇન્ટુ 10⁷ મીટર ઇન્વર્સ. તો આ રીતે આપણે અહીં જે સૂત્ર મળે છે, પણ આ સૂત્રની અંદર જો NF ઇઝ ઇક્વલ ટુ જો 1 લઈએ લેતા 1/λIF ઇઝ ઇક્વલ ટુ અહીં R કાઉન્સમાં 1/1² માઇનસ 1/NI², જ્યાં અહીં NI ઇઝ ઇક્વલ ટુ 2, 3, 4, 5 ... થશે. તો આ રીતે જે આપણને સૂત્ર મળે છે, આ સૂત્ર જે છે એ લાઇમન શ્રેણી માટેનું અહીં તરંગ સંખ્યા માટેનું સમીકરણ કહેવાય. એના ઉપરથી આપણે લેમડા શોધી શકીએ. અહીંયા લેમડા IF એની આવૃત્તિ શોધવી હોય તો પણ આવૃત્તિ આપણે શોધી શકીએ છીએ. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ કે જેમાં આપણે પ્રથમ 4 વર્ણપટ રેખાઓ માંગેલી છે. અહીં NI ઇઝ ઇક્વલ ટુ જ્યારે 2 મૂકીશું ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે H આલ્ફા રેખા કહેવાશે. H આલ્ફા રેખા. જ્યારે આપણે 3 મૂકીશું H બીટા, અહીંયા 4 મુકાશે H ગેમા અને અહીં H ડેલ્ટા આપણે કહી શકાય. આપણે બધાની જે તરંગ લંબાઈ શોધવાની છે એ આપણે શોધી દઈએ. તો આ રીતે આપણે અહીં લાઇમન શ્રેણી જે છે એની પ્રથમ 4 જે વર્ણપટ રેખા છે એની તરંગ લંબાઈ શોધી શકાય. તમારે આ જ દાખલાની અંદર લાઇમનને બદલે બામરની પ્રથમ અને પાસ્ચનની જે પ્રથમ 4 જે છે એ વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈ મેળવવાની છે. અહીં જ્યારે બામનનો ઉપયોગ કરશો ત્યારે અહીં 2² કરી દેવાનું અને રનિંગ ફ્રોમ 3, 4, 5 અને 6 આવશે. જ્યારે તમે પાસ્ચરની વાત કરશો ત્યારે અહીંયા 3² થશે અને NIની કિંમત અહીં 4, 5, 6 અને 7 આ રીતે કરી શકાય. તો એ હોમવર્ક માટે છે. આપણે સૌપ્રથમ આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને પ્રથમની વાતો કરીએ. પહેલી તો એક લાઇમન શ્રેણીની H આલ્ફા રેખા માટે NI ઇઝ ઇક્વલ ટુ 2 લેતા સમીકરણ નંબર 1 પરથી અહીંયા લખીએ તો 1/λIF, પહેલાં સૂત્ર લખીએ, ઇઝ ઇક્વલ ટુ I R અહીંયા 1/NF² માઇનસ 1/NI². હવે આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીને અહીં 1² લખી દઈએ. હવે NI ઇઝ ઇક્વલ ટુ 2 લખીએ. સો 1/λ(2)(1) લખાશે. 2(1) નો મતલબ શું થશે અહીં કે જે વધારે ઉર્જાવાળી કક્ષા છે એ અહીં આપણે જો કહીએ તો NI બરાબર 2 છે, I બરાબર, અને 1 એટલે ઓછી ઉર્જાવાળી કક્ષા છે. એટલે કે 2 પરથી 1 પરની સંક્રાંતિ બતાવશે. સો ઇઝ ઇક્વલ ટુ R. અને અહીં જો આપણે લખીએ 1/1² એટલે 1 માઇનસ 1/2² થશે. સો ઇઝ ઇક્વલ ટુ R કાઉન્સમાં 1 માઇનસ 1/4. સો અહીં 4 જો લસાવા લઈએ તો 4 - 1 એટલે 3, તો 3R
બાય 4 થશે. સો 1 અપન અહીં લેમડા ટુ 1. સો લેમડા ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 4 ડિવાઇડેડ બાય 3r થશે. સો અહીં 4 ડિવાઇડેડ બાય અહીં 3 ઇન્ટુ 1.097 ઇન્ટુ 10⁻⁻7 થશે. સોરી, અહીં પ્લસ થશે એટલે ઉપર જો લઈ જઈએ તો એ 10⁻7 થાય, એટલે પ્લસ આવશે. 1.097 ઇન્ટુ 10⁻7 થાય. હવે આ અંશમાં લઈ જશે તો 10⁻7 થયા. હવે ભાગાકાર કરી દઈએ તો 4 ડિવાઇડેડ બાય 3 ડિવાઇડેડ બાય 1.097 so is equal to 1.215 4 અને 5 4 અને 3 છે, 3 અને 6 એટલે 4 થશે. સો અહીં જો આપણે આન્સર લખીએ, હવે દશાંશ ચિહ્ન છે એને જો 1 2 અને 3 અહીંયા લઈ જઈએ તો 1215.44 ઇન્ટુ 10⁻10 મીટર થાય. તો તમે જોઈ શકો છો લેમડા ટુ 1 અને એ કઈ રેખા માટે છે? એચ આલ્ફા રેખા માટે થશે. તો અહીંયા લેમડા ટુ 1 ઇઝ ઇક્વલ ટુ મીટરમાં મળે છે, પણ 10⁻10 મીટર એટલે 1 એંગસ્ટ્રોમ થશે. સો અહીં લેમડા ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1215.44 એંગસ્ટ્રોમ થશે. ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1215 પણ આપણે લખી શકીએ છીએ. તો આ રીતે આપણે અહીં જે લાઇમન શ્રેણી છે એની એચ આલ્ફા રેખા માટે આપણે તરંગ લંબાઈ લેમડા ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 1215.44 એંગસ્ટ્રોમ જેટલું મેળવી શકાય. હવે લાઇમન શ્રેણીની એચ બીટા રેખાઓની ચર્ચા કરીએ. તો અહીં સેકન્ડ પોઈન્ટ, લાઇમન શ્રેણીની એચ બીટા રેખા માટે n ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે 3 લેતા n બરાબર જ્યારે 2 લઈએ તો એચ આલ્ફા, તો n બરાબર 3 માટે એચ બીટા થશે. હવે સમીકરણ નંબર 1 પરથી 1 અપન લેમડા IF ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં 1 અપન NF સ્ક્વેર માઇનસ 1 અપન NI સ્ક્વેર, જ્યાં NI ઇઝ ઇક્વલ ટુ અહીં 1 સ્ક્વેર એટલે 2 3 4 5. હવે અહીં NI ઇઝ ઇક્વલ ટુ N નો મતલબ NI ઇઝ ઇક્વલ ટુ આપણે 3 લઈએ જ. સો 1 અપન લેમડા 3 1 ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં 1 માઇનસ 1 અપન 3 સ્ક્વેર. સો R કૌંસમાં 1 માઇનસ 1 બાય 9. હવે 9 માઇનસ 1 9 લસાવ લઈએ તો અહીં 8R ડિવાઇડેડ બાય 9 થશે અને સો 1 અપન લેમડા 3 1 થયું. માટે લેમડા 3 1 ઇઝ ઇક્વલ ટુ 9 ડિવાઇડેડ બાય 8R થશે. સો ઇઝ ઇક્વલ ટુ 9 ડિવાઇડેડ બાય 8 into 1.097 into 10�7. સો 10�7 અંશમાં જાય એટલે માઇનસ થશે ઇન્ટુ 10⁻⁷. હવે આનું કેલ્ક્યુલેશન કરી નાખીએ તો 9 ડિવાઇડેડ બાય 8 ડિવાઇડેડ બાય 1.097.
સો ઇઝ ઇક્વલ ટુ 1.0255 અને 2 થશે. સો અને પણ 1 2 3 તો 1025 પોઈન્ટ લખીએ તો 52 ઇન્ટુ 10⁻10 મીટર થશે. કારણ કે અહીં તમે જોઈ શકો છો, અહીં દશાંશ ચિહ્ન 1 2 અને 3 ખસેડેલું છે, માટે 10⁻10 મીટરમાં પણ લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ. સો 1025.52 એંગસ્ટ્રોમ થશે. આ શું બતાવે છે? અહીં 3 1. લેમડા 3 1 નો મતલબ એવો થાય કે લાઇમન શ્રેણીની એ કઈ છે? એચ બીટા રેખા છે. હવે ત્રીજી રેખા એટલે ત્રીજી વર્ણપટ રેખા જો આપણે મેળવવી હોય તો અહીંયા ત્રીજો પોઈન્ટ આપણે લખીએ તો લખીશું લાઇમન શ્રેણીની એચ ગેમા રેખા માટે ni ઇઝ ઇક્વલ ટુ 4 લેતા સમીકરણ 1 પરથી સૂત્ર લખી દઈએ 1/λIF ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/n nf ની જગ્યાએ 1² જ લખી દઈશું -1/ni², જ્યાં ni ઇઝ ઇક્વલ ટુ 2 3 4 5. હવે ni ની કિંમત આપણે 4 લખી દઈએ. સો 1/λ41 ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1 - 1/4². સો r કૌંસમાં 1 - 1/16. સો 16 લસાવો, 16 - 1 એટલે 15 થયા. સો 15r બાય અહીં 16 લખીશું. સો 1/λ41 થયું, માટે λ41 ઇઝ ઇક્વલ ટુ 16 ડિવાઇડેડ બાય 15r. સો ઇઝ ઇક્વલ ટુ 16 ડિવાઇડેડ બાય 15 ઇન્ટુ 1.097 ઇન્ટુ 10⁻7. ફરી બાજુ 10⁻7 ને આપણે અંશમાં લઈ જઈએ. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻7 થશે. સો અહીં કેલ્ક્યુલેશન કરવું પડશે. હવે 16 ડિવાઇડેડ બાય 15 ડિવાઇડેડ બાય 1.097. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.97235. સો અહીં પણ આપણે 3 પોઈન્ટ લઈ લઈએ એટલે 972.35 ઇન્ટુ 10⁻10 મીટર. અહીં 10 મીટર થશે. સો 10⁻10 મીટર ઇઝ ઇક્વલ ટુ એંગસ્ટ્રોમ 972.35 એંગસ્ટ્રોમ થશે. તો આ રીતે આપણે અહીં λ41 લીધી. પણ આ જે લાઇમન શ્રેણીની ત્રીજી વર્ણપટ રેખા કહેવાશે, અથવા તો એચ ગેમા રેખા આપણે કહી શકાય. તો આ રીતે આપણે લાઇમન શ્રેણીની ચોથી પણ વર્ણપટ રેખા જે છે એચ ડેલ્ટા એને પણ આપણે મેળવી દઈએ. હવે લાઇમન શ્રેણી છે એની ચોથી વર્ણપટ રેખાની તરંગ લંબાઈ માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. લાઇમન શ્રેણીની એચ ડેલ્ટા રેખા માટે ni ઇઝ ઇક્વલ ટુ આપણે 5 લેવો પડશે, એટલે 1 માટે 2
સેકન્ડ માટે આપણે જો 3 લઈએ અને ત્રીજા માટે આપણે 4 લઈએ તો અહીં 5 લેતા સમીકરણ 1 પરથી સૂત્ર લખીએ તો 1/λIF ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં 1/1² જ લખીશું -1/NI², જ્યાં NI ઇઝ ઇક્વલ ટુ 2, 3, 4, 5... સો અહીં જો આપણે માટે 1/λ 1 ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં 1 - 1/5². સો R કૌંસમાં અહીં આપણે જો કહીએ તો 1 - 1/25. સો R કૌંસમાં અહીં 25 લસાઓ લઈએ તો 25 - 1 ઇઝ ઇક્વલ ટુ 24/25 થશે. સો અહીં 1/λ51 મળે છે. માટે λ51 ઇઝ ઇક્વલ ટુ R, સોરી ઊંધું થઈ જશે, એટલે 25/24 R થશે. સો 25/24 ઇન્ટુ 1.097 ઇન્ટુ 10⁻⁷. છેદમાંથી અંશમાં લખીએ એટલે ઇન્ટુ 10⁻⁷ થશે. હવે કેલ્ક્યુલેશન જો કરીએ તો 25/24 ડિવાઇડેડ બાય 1.097. સો ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે લખી શકીએ 0.949 5 6. સો અહીં માટે λ51 ઇઝ ઇક્વલ ટુ દશાંશ ચિહ્ન અહીંયા આપણે 3 સ્ટેપ જમણી બાજુ ખસેડીએ તો 949.56 ઇન્ટુ 10⁻10 મીટર. સો 10⁻10 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ. માટે λ51 ઇઝ ઇક્વલ ટુ 949.56 એંગસ્ટ્રોમ થશે. તો લાયમન શ્રેણીની ચોથી વર્ણપટ રેખાઓ કહેવાશે, અથવા તો H ડેલ્ટા રેખા માટેની જે તરંગ લંબાઈ છે તેનું તરંગ લંબાઈ મળે છે 949.56 એંગસ્ટ્રોમ જેટલી થશે. તો આ જ રીતે તમારે હવે લાયમન શ્રેણી છે તો એની જગ્યાએ બામર અને પાસ્ચન માટે આ જ રીતે ગણતરીઓ કરવાની છે. હવે સ્વાધ્યાયનો 12.6 જે છે દાખલો એ જોઈએ. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જે તેને n ઇઝ ઇક્વલ ટુ 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. જો આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. તો અહીંયા આપણે જાણીએ છીએ કે જે હાઇડ્રોજન પરમાણુ છે એની nમી જે કક્ષા છે એમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જાનું સમીકરણ આપણી પાસે છે En ઇઝ ઇક્વલ ટુ -13.6 ડિવાઇડેડ બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થાય. તો એનો જ ઉપયોગ કરીએ આપણે. એટલે ધરા જે સ્થિતિ છે અથવા ધરા અવસ્થા જે છે એમાં ઇલેક્ટ્રોનની ઉર્જા લઈ લઈએ, અને ત્યાર પછી જે n ઇઝ ઇક્વલ ટુ 4 સ્તર છે એટલે કે ઉર્જા અવસ્થા છે એમાં પણ એની ઉર્જા ઇલેક્ટ્રોનની લઈ લઈએ, અને એના તફાવત પરથી આપણે અહીં બોરના અધિતર્ક નંબર જે 3 છે એના ઉપરથી આપણે આવૃત્તિ અને એના ઉપરથી આપણે તરંગ લંબાઈ શોધી શકીએ. તો જોઈએ આપણે ઉકેલ. તો એ લખીએ કે હાઇડ્રોજન જે પરમાણુની nમી કક્ષામાં રહેલા
ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. તો En ઇઝ ઇક્વલ ટુ -13.6 ડિવાઇડેડ બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે પહેલો પોઈન્ટ જો આપણે લઈએ તો ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનની ઉર્જા અહીંયા લખીશું તો સૂત્ર પહેલાં લખી દઈએ. En ઇઝ ઇક્વલ ટુ -13.6 અને n² ઇલેક્ટ્રોન વોલ્ટ, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 લેવું પડશે. સો En ઇઝ ઇક્વલ ટુ -13.6 ડિવાઇડેડ બાય 1² ઇલેક્ટ્રોન વોલ્ટ. સો En ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. આ રીતે. એ જ રીતે આપણે કહીએ n ઇઝ ઇક્વલ ટુ 4 મી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા, અને આપણે E1 નામ આપી દઈશું. અહીંયા જે આપણે En લખેલું છે એની જગ્યાએ E1 નામ આપીશું. સૂત્ર પહેલાં લખી દો. -13.6 બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ. n ઇઝ ઇક્વલ ટુ 4 માટે અહીં E4 લખી દઈશું. -13.6 ડિવાઇડેડ બાય 4² ઇલેક્ટ્રોન વોલ્ટ. સો અહીં E4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અહીં 4² એટલે 16 થશે, એટલે અહીં 13.6 ડિવાઇડેડ બાય 16 આ ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. માટે E4 ઇઝ ઇક્વલ ટુ અહીં 13.6 ડિવાઇડેડ બાય 16, સો ઇઝ ઇક્વલ ટુ -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો આ રીતે આપણા પાસે અહીં E1 પણ મળે છે અને E4 પણ મળે, એટલે ઉર્જાનો તફાવત મળી જશે. તો અહીં લખીએ ઇલેક્ટ્રોનની ઉર્જાનો તફાવત, એને ધારો કે આપણે ડેલ્ટા E વડે દર્શાવીએ તો E4 માઇનસ E1. અહીં આપણે -0.85 માઇનસ ઓફ -13.6. સો -0.85 પ્લસ 13.6 થશે. સો 13.6 માઇનસ 0.85 આપણે પાસે છે ઇઝ ઇક્વલ ટુ અહીં 12.75. તો અહીં જે ઉર્જાનો તફાવત જે છે તે આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થયો. હવે આ જે ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને આપણે જૂલમાં જો ફેરવવું હોય તો 1.6 × 10⁻⁻19 જૂલ વડે ગુણવું પડે. તો સો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 12.75 into 1.6 into 10⁻⁻19 joule. So is equal to into 12.75 into 1.6. So is equal to 20.4 into 10⁻⁻19 joule થશે. સો અહીં આપણને ડેલ્ટા E મળી જાય છે. હવે બોરનો અધિતક નંબર જો આપણે 3 કહીએ તો આપણે જાણીએ છીએ કે જે ઉર્જાનો જે તફાવત જે છે, ઇલેક્ટ્રોનની ઉર્જાનો જે તફાવત હોય જ્યારે સંક્રાંતિ થતી હોય એ એક ફોટોનની ઉર્જા જેટલું હોય. હવે આપણે એમ લખી શકીએ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ, અથવા HF પણ આપણે અહીં લખી શકીએ. સો આપણે આવૃત્તિ શોધવાની છે એટલે ફોટોનની આવૃત્તિ માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E
ડિવાઇડેડ બાય h. અહીં આપણને 20.4 ઇન્ટુ 10⁻⁻19 અને ડિવાઇડેડ બાય h ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 થશે. સો ઇન્ટુ 10 આપણે કેટલા લખીશું? 15 લખીએ. સો અહીંયા જો આપણે લખીશું કિંમત તો 20.4 ડિવાઇડેડ બાય 6.625 સો ઇઝ ઇક્વલ ટુ 3.07924 એટલે 2 આવશે અને આટલા ન્યૂ ઇઝ ઇક્વલ ટુ આટલા હર્ટ્ઝ થયા. ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ કહીએ તો 3.1 ઇન્ટુ 10⁻15 છે એટલા હર્ટ્ઝ થશે. હવે આ થઈ આપણને જે મળે છે એ ફોટોનની આવૃત્તિ છે. હવે ફોટોનની તરંગ લંબાઈ જો આપણે મેળવવી હોય, હવે અહીં લખી દઈએ કે c ઇઝ ઇક્વલ ટુ જે ન્યૂ લેમડા સૂત્ર પરથી લેમડા ઇઝ ઇક્વલ ટુ c ડિવાઇડેડ બાય અહીં ન્યૂ થશે. સો 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ અને ન્યૂની કિંમત આપણે આ લખી દઈશું. સો 3.0792 ઇન્ટુ 10⁻15 હર્ટ્ઝ. 15 ઉપર જશે એટલે 7 રહેશે એટલે -7 થયા. આ પ્લસ છે તો ઉપર જશે એટલે માઇનસ. અને આપણે લખીશું 3 ડિવાઇડેડ બાય 3.0792 સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.97428 આટલા આપણને મીટર મળે છે. એંગસ્ટ્રોમમાં પણ આપણે લઈ શકીએ. અહીં 974.28 ઇન્ટુ 10⁻10 મીટર. નેનોમીટરમાં લેવું હશે તો 97 કરવું પડશે અને આપણે 10⁻10 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ. સો 974.28 એંગસ્ટ્રોમ જેટલું થશે. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ આટલા થયા. તો આ રીતે આ ફોટોનની આપણે શું મેળવી? તરંગ લંબાઈ મેળવી શકાય.